નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વજાયાણમ. નમો લોય સવ સાહોણમ. નમો લોય કવતાહૂણમ. એસો પંચ નમોકારો. એસો પંચન મુકારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સંવેસી. મંગળાણં ચ સંવેસી. પરમમઃ વૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વજાયાણમ. નમો લોય સવ સાહોણમ. નમો લોય કવતાહૂણમ. એસો પંચ નમોકારો. એસો પંચન મુકારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સંવેસી. મંગળાણં ચ સંવેસી. પરમમઃ વૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજાયાણમ. નમો વજાયાણમ. નમો લોય સવ સાહોણમ. નમો લોય કવતાહૂણમ. એસો પંચ નમોકારો. એસો પંચન મુકારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સંવેસી. મંગલાણં ચ સંવેસી. પરમમઃ વૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ
નમો શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વારસ અહો દાદાના રસો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો અક્રમ ઝંડો ફરકાવજો જે પરમ સુખ પામ્યા તમે તે જે પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો જગતને પમાડજો વરસ અહો દાદાના વરસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો અક્રમ ઝંડો ફરકાવજો ગુપ્ત ગુપ્ત કહીને ક્યાં સુધી રહેશો બેસી ગુપ્ત ગુપ્ત કહીને ક્યાં સુધી રહેશો બેસી જગત આખો ગારવતામાં હે પ્રભુ રહ્યું છે પસી જગત આખો ગારવતામાં રે પ્રભુ રહ્યું છે પસી વરસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો રાગ દ્વેષના સકંજામાંથી વિશ્વને ઉગારજો રાગ દ્વેષના સકંજામાંથી વિશ્વને ઉગારજો દાદાની અમૃત વાણી ઝરણા કોણે કોણે પુગાડજો દાદાની અમૃત વાણી ઝરણા ખૂણે ખૂણે પુગાડજો વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો ભાવના વિશ્વ કલ્યાણ કેરી બસ ત્યાં સુધી તમે ભાવશો ભાવના વિશ્વ કલ્યાણ કેરી બસ ક્યાં સુધી તમે ભાવશો કલ્યાણ ક્યારે જગતનું તમ સૂરવીર કરાવશો કલ્યાણ ક્યારે જગતનું તમ સુરવીર કરાવશો વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો અજ્ઞાન તણાંધકારમાં સર્વ જીવો અટવાય છે અજ્ઞાનતણાંધકારમાં સર્વ જીવો અટવાય છે પરને પરાધીનતા તણા નિમાડામાં બફાય છે પરને પરાધીનતા તણા નિમાડામાં બફાય છે વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો દ્વાપર ત્રેતા ને સતયુગમાય અણડીઠે વો સત્પુરુષ દ્વાપર ત્રેતા ને સતયુગમાય અણદીઠ એવો સત્પુરુષ બળકે બળતા જગતને
ત્યારે હવે દેખાડશો ભડકે ભરતા જગતને ત્યારે હવે દેખાડશો. વરસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો. જે પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો જે પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન વચન કાયાથી તદ્દન જુદો એવો મન વચન કાયાથી તદ્દન જુદો એવો બ્રહ્મ સબન વાળો હું શુદ્ધ આત્મા જ છું બ્રહ્મ સંબંધ વાળો હું શુદ્ધ આત્મા જ છું. બ્રહ્મ સબન વાળો વિશુદ્ધ આત્મા જ છું બ્રહ્મ સંબંધ વાળો વિશુદ્ધ આત્મા જ છું. પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું. શ્રી શ્રી વલ્લભ લોક પ્રિય વાસુદેવ શ્રી શ્રી વલ્લભ લોક પ્રિય વાસુદેવ બાલકૃષ્ણ મુરલીધર યોગેશ્વર હું જ છું બાલકૃષ્ણ મુરલીધર યોગેશ્વર હું જ છું ત્રિશુળ છતાંય જગત ઝેર પીનારો ત્રિસુર છતાંય જગત ઝેર પીનારો શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો દશરથ ને મનોજ્ઞાર કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો દશરથ ને મનોજ્ઞાર 11મો આશ્ચર્ય વ્યક્ત રામ હું જ છું 11નું આશ્ચર્ય વ્યક્ત રામ હું જ છું. ગોકુળ થી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શિરણ છોડ રાયનો હૃદય કમળ હું જ છું શિરણ છોડ રાયનો હૃદય કમળ હું જ છું. કોટી યુગે અસંભવ મૂર્ત મૂર્ત હૃદય જ્ઞાન કોટી યુગે અસંભવ મૂર્ત મૂર્ત હૃદય જ્ઞાન ધર્મ ચક્ર સર્વોદય મહાવીર હું જ છું ધર્મ ચક્ર સર્વોદય મહાવીર હું જ છું. ત્રિમંત્રિકૃબાન અહા સામ સમા ખુદા અલ્લાહ ત્રિમંત્રે કુરબાન સામ સમા ખુદા અલ્લાહ ત્રિકરણ તરન્નુમ ફિદા 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 છું ત્રિકરણ તરન્નુમ ફિદા 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 છું. વેદ બુદ્ધિનો જ્યાં પૂર્ણ વિલય થાય છે વેદ બુદ્ધિનો જ્યાં પૂર્ણ વિલય થાય છે તે અભેદ ચેતનના ધામમાં રહું છું તે અભેદ ચેતનના ધામમાં રહું છું. ઉપમાને વિશેષણ જગત સમજે તેથી લખી ઉપમાને વિશેષણ જગત સમજે તેથી લખી અન્યથા હું અનુપમ જ્ઞાન અવતાર છું અન્યથા હું અનુપમ જ્ઞાન અવતાર છું. હિન પુણ્ય મનુષ્યોને સત સમજાવવા હીન પુણ્યા મનુષ્યોને સત સમજાવવા જાતે બોલવું પડ્યું કે ભગવાન હું જ છું જાતે બોલવું પડ્યું કે ભગવાન હું જ
છું શાસ્ત્રમાં જે લખી નથી વાણીથી જે વહી નથી શાસ્ત્રમાં જે લખી નથી વાણીથી જે વહી નથી પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાન જ્ઞાન હું જ છું પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાન જ્ઞાન હું જ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નગર ગલીને શેરી ચૌટે નગર ગલીને શેરી ચૌટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન નગર ગલીને શેરી ચૌટે નગર ગલીએ શેરી ચૌટે ગુંજન એક જ નામ ગુંજન એક જ નામ જય દાદા ભગવાન જય દાદા ભગવાન નવી જ ધરતી નવીન વર્ષા નવી જ ધરતી નવીન વરસા ઉત્તમ રસ કસ ઉત્તમ રસ કસ માતૃભૂમિ સુફલા માતૃભૂમિ સુફલા નવતર ચણતર નવી જ દુનિયા નવતર ચણતર નવી જ દુનિયા નવલા ઘડતર ગાન નવલા ઘડતર નવનીત પદ સતકાન નવનિત પદ સતકા જગ કલ્યાણક કરુણાનિધિ જગ કલ્યાણક કરુણાનિધિ હે શાશ્વત સુખદાન હે શાશ્વત સુખદાન નિત નિર્મલ નિષ્કામ નિત નિર્મલ નિષ્કામ જન્મ મરણની પૂર્ણાહુતિ જન્મ મરણની પૂર્ણાહુતિ નિજ ક્રાંતિ વિક્રાંત નિજ ક્રાંતિ વિક્રાંત જય સ્ફુરણામય જ્ઞાન જય સ્ફુરણામય જ્ઞાન સકલ જગતના પડગા કૂદ્યા સકલ જગતના પડગા કૂદ્યા પહોંચ્યા જય બ્રહ્મા પહોંચ્યા જય બ્રહ્મા જય નિર્વાણી વિરામ જય નિરમાણી વિરામ બ્રહ્મ સકલ નાદિઠ વિધાતા બ્રહ્મ સકલ નાદિઠ વિધાતા અમૂર્ત શિલ્પક સાન અમૂર્ત શિલ્પક સાન સ્થિર નિર્વાણી વિતાન સ્થિર નિર્વાણી વિના નિરાગી ઘડતર સતચિત આનંદ નિરાગી ઘડતર સતચિત આનંદ હે ઇલ્મ
इल्मी सतकाम हेलमी सतकाम स्वधर्म क्रांत कला स्वधर्म क्रांत कला सिद्ध मंदिर मूर्त शिल्पी सिद्ध मंदिर मूर्त शिल्पी जय दादा भगवान जय दादा भगवान तीर्थ भूमि तुझा तीर्थ भूमि तुझा अबोल गायक अवाच्य वाणी अबोल गायक अवाच्य वाणी वाणी अलेख गायकी गान अलेख गायकी गान संज्ञा संगनी सलाम सन्नासं सलाम मन बुद्धि ने चित अहंकारे मन बुद्धि ने चित्त अहंकारे कुंजत केवल नाम कुंजत केवल नाम जय दादा भगवान जय दादा भगवान अस्थि मज्जा रक्त निरगमा अस्ति मज्जा रक्त निरगमा कुमत दादना गुमत दादना जय दादा भगवान जय दादा भगवान नगर गली ने शेरी चौटे नगर गली ने शेरी चौके गुंजन एक जना गूंजन एक जना जय दादा भगवान 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 जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. આજ સુધી ઉઠતી હતી, જ્ઞાનમાં રહેતી હતી. એમ લાગે કે વર્ષાબેન ઉઠા એવું લાગતું હતું. પણ આજે તો એવું થયું ને કે ઉઠીને એટલે મને અંદરથી ખબર પડી કે કોણ બોલ્યું. તમે એમ કહો છો ને કે અંદરથી અવાજ આવે, અંદરથી બોલે છે, એ આજ સુધી ખબર નહોતી. પણ આજે ખબર પડી કે પિશાબ લાગ્યો છે તો ઉઠો એમ. અને વિધિ અચાનક જ ચાલુ થઈ ગઈ. બાથરૂમમાં ગઈ, સંડાસમાં ગઈ, મને 10 મિનિટ થઈ, પણ 10 મિનિટમાં વિધિ થઈ ગઈ. પાણી ભર્યું, રસોઈ કરી, બધી વિધિ થઈ ગઈ મારે. આમ ક્યાં થઈ, શું થયું ખબર જ નહીં. અને એટલો આનંદ અંદર. સારું, બહુ સારું. પણ આપણી જે વાત છે ને, અત્યારથી ખબર જ નહીં પડતી હતી. એમ લાગતા હતા કે અમે નાનામાં જ છે એમ. ના એટલે સારામાં સારું. પણ આપણો પુરુષાર્થ શું કહે છે કે અંદર જે બોલે છે તે હું પોતે છું. ના, એ મેં પૂછ્યું કે આ તમે પોતે છો? તો કે ના, અંદર બોલનારો જુદો છે અને હું જુદો છું. એ અંદર ખબર પડી ગઈ એમ. હા, એટલે ઉઠો, એ ચાલે છે, પગ ચાલે છે, હાથ હલે છે, એ બધું જોયું. હા બસ, એટલે એને આપણો પુરુષાર્થ કયો. એ બધું જોઈ ક્રિયા. એને દાદાની આજ્ઞા, દ્રષ્ટિ
આ દ્રષ્ટિ છે, અને દ્રષ્ટિનો તમને પુરુષાર્થ મંડાયો. કારણ કે ક્રિયા ખરી, પણ ક્રિયા આપણી નથી, અને દ્રષ્ટિની ક્રિયા એ આપણી પોતાની છે. દ્રષ્ટિની ક્રિયા એટલે આજે આપણે વાત કરી ને કે આ મન વચન કાયા એટલે કે ફાઇલ નંબર 1, એ ફાઇલ નંબર 1 ને જુદું જોવું એવો પ્રયોગ. સમજો કે ભોજનાલયમાં ગયા, લેવાની ઉતાવળ હોય એટલે કોઈ મહાત્માને અડી જાય અથવા કોઈ મહાત્માને ધક્કો વાગી જાય. કારણ કે જાગૃતિ શું કે છે કે આને ઉતાવળ આવી છે તો આ ઉતાવળ કરે છે. જેવું તમે જુઓ ને એટલે એની ઉતાવળ ધીરી પડી જાય. તો કે આ ફાઇલ નંબર 1 નો વ્યવહાર આજે જોવો છે હું શુદ્ધાત્મા થઈને. તો કે આ જમવા ગયો તો જમવામાં એણે શું શું વધારે જમ્યો, પછી આવ્યો તો ક્યાં ક્યાં જોતો જોતો આવ્યો, કોની જોડે વાતો કરતો કરતો આવ્યો, અથવા તો અંદર બહારથી જ જાય છે, હોલ તરફ જાય છે કે રૂમ તરફ જાય છે, તો જતા જતા આ ફાઇલ નંબર 1 અંદર કયા વિચાર અને કઈ ગાંઠ ફૂટે છે અને જાય છે. આ બધું મેં કાલે રાત્રે જ ગઈ ને ત્યારે બધું જોયું મેં બસમાં. એટલે આજે જે આપણે પ્રયોગ મૂક્યો છે ને એ આજનો પ્રયોગ છે. હું આજે નહોતી, હમણાં હા ના, એટલે આજે આખા દિવસમાં ફાઇલ નંબર 1 ને કેવી ગાંઠો ફૂટે છે મહાત્માઓ સમજાય. આ પ્રયોગ છે. કારણ કે જતી વખતે ગાંઠો ફૂટે, રસોઈ બનાવો ત્યારેય ફૂટે અને જમો ત્યારેય ફૂટે. હવે ફાઇલ નંબર 1 આખું વ્યવસ્થિત શક્તિને આધીન છે. ફાઇલ નંબર 1 વ્યવસ્થિત શક્તિને આધીન છે. એટલે હવે ફાઇલ નંબર 1 નો હું કરતા કે કરનારો રહ્યો નહીં. તો કે કોણ રહ્યું? તો કે વ્યવસ્થિત શક્તિ કરતા. હવે બીજી બાજુ દાદા શું કહે છે કે વ્યવહાર મૂકી દો માઇક. હવે બીજી બાજુ શું કહે છે કે વ્યવહારમાં અકર્તા થાવ, વ્યવહારમાં અકર્તા થાવ તો નિશ્ચયમાં કરતા થવાય. હવે આપણને ખબર પડી ગઈ આ બહારનો ભાગ એ કરનારો હું નથી. આ બહારનો ભાગ ફાઇલ નંબર 1 જે બહારથી બધાને દેખાય છે. અને મેં આજે પુરુષાર્થ માંડ્યો, જેમ બધાને દેખાય છે આ ફાઇલ નંબર 1 ની ક્રિયા, એમ મારે પણ જોવી છે બધાની જેમ. કારણ કે આનો કરતા હું નથી. તો પછી આ દાદાએ વાક્ય મૂક્યું કે વ્યવહારમાં અકર્તા તો નિશ્ચયમાં કરતા. તો એ કઈ જગ્યા? મને આ તો સમજાઈ ગયું, આ સમજાઈ ગયું. તો કે મુખ્ય અંદર કશાયો બોલે, ડિસ્ચાર્જ કશાયો. મારે જવાનું છે, મારે કામ કરવાનું છે, મારે આમ કરવાનું છે, મારે સાચવવાનું છે, અંદર બોલે. એ બોલે ને તમે જાણો એટલે અંદર કશાયોના વ્યવહારમાં અકર્તા થયા. આપણને બધાને જ્યારે જ્યારે ઘરના વિચાર આવે ને ત્યારે ઘરની ગાંઠ આપણી ચિકાસવાળી હોય. મારે આ કરવાનું છે, મારે રસોઈ કરવાની છે, મારે છોકરા સાચવવાના છે, એવું બોલતો જાય અંદર. હવે એ બોલે છે એને કમ્પ્લીટ હું અકર્તા થઈને જોયા કરું. એટલે દાદાનું વાક્ય શું છે? વ્યવહારમાં અકર્તા. તો કે બહારથી તો અકર્તા સમજાઈ ગયું, પણ હજી તમે સમજો અહીંયા છો, તમારું પાકીટ પડ્યું છે, પાકીટ તમારું જડતું નથી, તો પાકીટ ફાઇલ કહેવાય કે નહીં? પાકીટ ન જડે તો ઊંચું નીચું થાય કે નહીં? પાકીટ જવા દો, પાણીની બોટલ, ફક્ત પાણીની બોટલ એ તમને ન મળે તો અંદર અસર થાય કે ના થાય? તો એ ભાગમાં એ કોને અસર થાય છે?
નહીં. શાના લીધે અસર થાય છે? ભલે ફાઇલને થાય છે, વાત સાચી, ના નથી કહેતો. હા, મારી બોટલ પાણીની બોટલ ક્લેમ નથી કરતું. જ્યાં જ્યાં તમે મેં મારું માન્યું છે એ બધાને ફાઇલ સ્વરૂપે જોવી. હવે સૌથી વધારે મારું કોને માન્યું છે? મન, વચન, કાયા, પોતાના. સૌથી વધારે મારું માન્યું હોય તો પોતાના મન, વાણી, કાયા. તો કે અત્યાર સુધી આ સમજાયું, પણ અંતસ્કરણમાં જે લોભના આધારે બોલે કે મારી બોટલ, મારું પાકીટ, તો કે એ પાકીટ ફાઇલ થઈ કે ના થઈ? તો કે મારું બોલ્યા એટલે ફાઇલ. તો કે કોની ફાઇલ? તો કે ફાઇલ નંબર 1 ની ફાઇલ. અને ફાઇલ નંબર 1 ની ફાઇલ કેવી રીતે? તો કે માનેલી ફાઇલ. માનેલી. સમજો કે હું અહીંયા બેઠો છું, હમણાં 3:30 થાય, મને ચાની ગાંઠ ફૂટે અથવા ચાના વિચાર આવે, તો ચા પીનારાને આ વિચાર આવે છે, ત્યારે હું શું કહું છું? જો તો ખરા, ચા આવશે જ. આને ચાના વિચાર આવ્યા એટલે એનો સંભાવે નિકાલ કરીએ. પણ ક્યારે થાય છે એ મને ખબર નથી. વ્યવસ્થિતમાં નિકાલ ક્યારે થાય છે મને નથી ખબર, પણ મેં એ ચા પીવી છે વિચારને જોયા. કારણ કે પીનારો વિચાર કરે છે, જાણનારો પીતો નથી. હું શુદ્ધાત્મા, જોનારો, જાણનારો. એટલે ચા પીનારો નથી, પણ પીનારાને જાણનારો છું. તો કે અત્યારે ફાઇલ નંબર 1 પછી શું કહેશે કે 6 વાગ્યા છે, જમવા જાઓ કે દર્શન કરું? દર્શન કરું તો હજી 6:30 થયા. ઘરે તો જમવાનો 7 વાગ્યા પછી ભૂખ લાગે. હવે શું કરું? તો કે કઈ વાંધો નહીં. અંદર બોલે કે હવે એ પોતે શું કે બહુ વહેલું પડે છે, જમવાનું ફાવતું નથી, એટલે આટલું વહેલું, 7 વાગ્યા પછી જશું. તો આને આપણે શું કહીએ? ચાલને સિમંદર સ્વામી પાસે બેસીને કંઈક આપણે શક્તિ માંગીએ. સિમંદર સ્વામી પાસે બેસીને ચાલને શક્તિ માંગીએ. એટલે ફાઇલ નંબર 1 ને આપણે સિમંદર સ્વામી પાસે લઈ ગયા. ત્યાં બેસવા જતા હતા અને 2 મહાત્મા આવ્યા. જય સચ્ચિદાનંદ, કેમ છો? ક્યારે આવ્યા? 10 મિનિટ ગઈ, 15 મિનિટ ગઈ, 20 મિનિટ ગઈ, વાતોય ચડ્યા. તો આપણે શું કીધું કે હવે હું થોડીક વાર સિમંદર સ્વામીની ભક્તિ કરી લઉં, પછી આપણે વાત કરીએ. તો પેલા કહેશે હા, કઈ વાંધો નહીં. અને તમે જોયું કે આ ફાઇલ નંબર 1 ને સિમંદર સ્વામી પાસે શક્તિ માંગવાનું ભૂલી ગયા અને 2 મહાત્મા ગમતા આવ્યા અને અડધો કલાક જતો રહ્યો. ગમતા મહાત્મા, ગમે એવા. અને પછી વાતો એવી નીકળી કે એને ઇન્ટરેસ્ટ આવે. તો શક્તિ માંગવાનું ભૂલાઈ ગયું. પછી એ ગયા પછી કે જો નિમેશ, આ તો શક્તિ માંગવાનું રહી ગયું, અને સામે આવ્યા અને વ્યવસ્થિત શક્તિએ એવા સંજોગ મોકલી આપ્યા કે શક્તિ માંગવાની જગ્યાએ ઇન્ટરેસ્ટ આમાં જતો રહ્યો. આટલું જુઓ ને એટલે એ ભાગ મોડો પડે. કેમ? તો કે ફાઇલ નંબર 1 ને શેમાં એ એકાકાર થઈ જાય. જેમ કે આપણે કહીએ ને કે રૂપિયા ગણવામાં, સોના ચાંદી દાગીનામાં, અથવા તો કંઈ ને કંઈ પોતાનું સારું બતાવવામાં કંઈ ને કંઈ આવે. હવે આ બધું જ્યારે ભેગું થાય ને ત્યારે અંદરની ગાંઠ છે ને આનંદ આપે. અંદરની ડિસ્ચાર્જ ગાંઠો આનંદ આપે. રૂપિયા આવે તો અંદરની ગાંઠ આનંદમાં આવે. અંદરની ગાંઠ આનંદમાં આવી, એને હું જોયા કરું તો વ્યવહારમાં અકર્તા થયો, અને જોઉં છું એટલે શુદ્ધાત્મામાં કર્તા થયો. વાત બરોબર છે? એ જ વાક્ય દાદા ભગવાન શું કહે છે? વ્યવહારમાં કર્તા છે, તો કે વ્યવહાર વાળો વ્યવહારમાં કર્તા છે અને નિશ્ચય વાળો અકર્તા છે. સગડું
કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. તો કે સગડું કરતા બધું જ કરે છે, સ્વ નહીં, હું શુદ્ધાત્મા કઈ કરતો નથી. સૂત્ર પામે જે જન કેવળ એના પરગટ થાશે સમજે જો જનગણ મન. જન એટલે સમુદાય, ગણ એટલે બુદ્ધિ અને મન એટલે મન. સમજે જો જનગણ મન. ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષમાં જાશે. એટલે દાદા બે રીતે સૂત્ર આપ્યા. વ્યવહારમાં અકર્તા થયો તો નિશ્ચયમાં કરતા, અને વ્યવહારમાં કરતા છે તો નિશ્ચયમાં અકર્તા. બંનેની વાત કેટલી સરસ છે. નિશ્ચયમાં એટલે કે પોતાના સ્વભાવનો કરતા છે, જોવું, જાણવું અને પરમાનંદમાં રહેવું. હવે જોવું જાણવું એ સ્વભાવ છે. મહાત્મા ગમે છે ને વાત. જોવું જાણવું એ શુદ્ધાત્માનો સ્વભાવ છે. તો પછી શુદ્ધાત્માના ગુણો કયા? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ. આ બધા ગુણો, પણ એમાં મુખ્ય આ 4 ગુણો દાદા કે છે. બધા ગુણો અક્ષય, અવિનાશી, આ અસંગ, અવ્યાબાદ, આ બધા ગુણો, પણ મુખ્ય 4 ગુણો. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. એટલે શું કહ્યું કે મનમાં આવતા વિચારો જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. બરોબર છે. પછી બુદ્ધિમાં આવતા નફો, ખોટ, સારું, ખરાબ, સાચું, ખોટું, દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી. દ્રશ્યો તો કે ખાલી એકલી બુદ્ધિને કહ્યું તો કે ના, બુદ્ધિ જોડે ચિત્ત હોય. ચિત્ત ફોટા પાડે અને બુદ્ધિ એ એના પ્રકાશમાં ડિસિઝન લેવડાવે. પ્રકાશ સાંભળો છો ને મહાત્માઓ? ઊંઘ નથી આવતી ને? દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. આ જુઓ, ફાઇલ નંબર 1 થી ક્યાં સુધી છૂટા રહેવાનું છે. ફાઇલ નંબર 1 થી આજે આપણે વાત કરીએ છીએ ને, એ આપણે પેલા સ્થૂળમાં કરી કે આ ઉઠ્યો, આણે કર્યું, એ બધું દેખાય, સમજાય. હવે આપણે કયો વાત કરીએ છીએ? અંદર મનમાં વિચાર આવ્યા તો કે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી. દ્રશ્યો તો કે ચિત્ત અને બુદ્ધિના દ્રશ્યો. પછી શું કે છે? અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ, જેમ અત્યારે હું રસોઈ કરું તો કે રસોઈ માટે હું જે અત્યારે બધું કરું છું, અને એમાં બધી અવસ્થામાં હું બધું હોવા છતાં અનંતી અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. કેમ? તો કે પ્રકૃતિથી થતા કાર્ય એ એક પણ કાર્ય મારા નથી અને હું કરતો નથી. તો કે એટલું જ? તો કે ના, એટલું નહીં. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. કેવી વાત છે જુઓ. પછી શું કહે છે? પ્રકૃતિને હું બંને ગુણોથી અલગ જ છીએ, અલગ જ હતા અને અલગ જ રહીશું. કારણ કે પ્રકૃતિનો ગુણ શું? તો કે રિલેટિવ જ્ઞાન. પ્રકૃતિ પાસે કયું જ્ઞાન છે? તો કે રિલેટિવ જ્ઞાન. અને રિલેટિવ જ્ઞાન હોય ને, એમાં અહંકારી જ્ઞાન કહેવાય.
અહંકાર, પ્રકૃતિ. હવે શુદ્ધાત્માનું જ્ઞાન કયું? તો કે રિયલ જ્ઞાન. અને રિયલ જ્ઞાન નિરઅહંકારી જ્ઞાન. નિરઅહંકારી. આ બધું કરે, પૂજા કરે, પ્રાર્થના કરે, પક્ષાલ કરે, અભિષેક કરે, ભગવાનને જે ચડાવવાનું હોય તે બધું દ્રવ્ય ચડાવે, ફળ ફૂલ બધું ચડાવે, પણ એ કરનારો હું પોતે નથી. હવે આ વસ્તુ છૂટી ન પડે ને, અને જો સહેજ તમને કષાયોમાં ઝોકું ખાવ ને, તો કષાયો કરતા સ્વરૂપ થઈ જાય. કારણ કે તમે કહ્યું બહુ સરસ વાત, બહુ આમ બહુ તેમ, તો અંદર ગલગલિયા ચાલુ થઈ જાય કષાયોમાં. મીઠાશ આવે, મીઠાશ. કે તમે નહોતા તો ઘર સચવાતું નહોતું, તમે સત્સંગમાં ગયા તો મને તો એટલું બધું ટેન્શન આવી ગયું, કેવી રીતે ઘર ચલાવીશ, તમે છો તો મને ખબર જ પડતી નથી. એટલે આપણે ગેલા થઈ જઈએ. નરસિંહ મહેતા ગાઈને ગેલા થતા હતા, આપણે અંદરના કષાયોથી ગેલા થઈ જઈએ. નરસિંહ મહેતા તો કહેતા ભલું થયું ભાંગી જંજાળ. આપણાથી બોલાય છે જ નહીં જંજાળ. તો કે મોટામાં મોટી જંજાળ જ આ છે. આ મન વચન કાયા મોટામાં મોટી જંજાળ. તો કે હવે જંજાળ નહીં, હવે એનો ઉપયોગ શેમાં કરું છું? તો કે રિયલ ભણી કરું છું, રિયલમાં. તો કે સહેજ અંદર આપણને કહે ને કે તમારા વગર ગમતું નહોતું, તમારે આવું હતું, તમને આમ હતું, તમે હતા તો મને ટેન્શન જ નથી, તમે ગયા તો મને કઈ સમજણ જ ના પડે, હવે તમે ક્યાંય જતા નહીં. એટલે આ તો ગેલા થઈ જાય કે ના, હવે હમણાં જે આવ્યા ને સત્સંગમાં, હવે બધું ઘરમાં કરવાનું છે. હવે જેવા 2-4 દિવસ રહો ને, એટલે પહેલા ઘરના જે બોલાય ને એ પૂછવાનું જ બંધ કરી દે. એટલે પાછું છે ને શેક પાછું ઝોકું આવ્યું. પેલા કયું ઝોકું આવેલું? મીઠાશનું ઝોકું આવેલું. હવે મીઠાશનું ઝોકું આવ્યું ને, એટલે કડવાશ આવે ને ત્યારે પાછું ઝોકું આપણને ખબર પડે. આપણને થાય 4 દિવસ થયા, હવે તો એમ કઈ બોલતાય નથી, કહેતાય નથી, ને પોતાની મેળે જ કરે છે. કારણ કે જ્યારે પહેલા દિવસે હું ગયો ને પ્રતિક્રમણ કરીને પર્યુષણમાંથી, ઓહો તમે આવી ગયા, હવે ઘરમાં કંઈક સારું લાગશે. એકલું લાગે, સૂનું લાગે, અને ઘરમાં કઈ થાય. 4 દિવસ થયા પછી એ એકલા રૂમમાં રહે ને હું બહાર લિવિંગ રૂમમાં. ઘર સાચવતો એમ કૂતરો રાખ્યો હોય ને, કૂતરો બાંધીને રાખ્યો હોય, બહારથી આવે ભૂખ એટલે અંદરથી બહાર આવે માલિક, આપણે બહાર. તો હવે પેલી મીઠાશ વાળું ઝોકું આવ્યું, હવે કડવું લાગે છે, તો કડવું લાગે એટલે બાળે એટલે અંદર વાળા શું કે દોઢ ડાપણ વાળા, હવે તો આપણે સત્સંગ સિવાય કંઈ જ કરવું નથી. એ એકલો બોલે, એકલો ભોગવે, એકલો ડિસિઝન લે, એને જોનારો હું છું ફાઇલ નંબર 1 ને. કારણ કે ફાઇલ નંબર 1 ને કૂતરો કેવો કઈ સહેલું છે? અને એ ન દેખાય એવી સાંકળથી બાંધેલો હોય, ન દેખાય એવી સાંકળ. તમે હવે ક્યાંય જતા નહીં. તમે છો તો મને ઘરની કોઈ ચિંતા રહેતી નથી. તો આપણે સોફા પર બેઠા હોય ને આરામથી સૂઈ જાય. ના સૂઈ જાય, ચિંતા ના હોય એટલે. અને આપણને થાય કે જો હું ઘરમાં છું ને, જો કેટલું સરસ છે, પણ અંદર જઈને એ સોનું ઘરેણા બધું મૂકતા હોય. કારણ કે બહાર બેઠા તો આપણે બધું હવે મૂકી દઈએ ને, આપણે ક્યાં કામ છે. હવે આપણને ખબર પડે કે આપણને બહાર બેહાડ્યા છે ને એ તો બધું અંદર સજાવી રહ્યા છે, બધું મૂકી દો. હવે એ ઘરમાં આવી ગયા છે, ક્યાંક હાથે ના ચડી જાય. આ બધું થાય કે ના થાય? તો કે ફાઇલ નંબર 1 એ પોતાની ક્રિયા કરતું નથી, કોઈના કયાથી અંદર રહેલા કષાયોથી ક્રિયા કરે છે. તેને જાણનારો હું છું. તો કે અહીંયાથી ગયા, અહીંયાથી ચાલતો ભોજનાલય સુધી જાય, જતા ખોવાઈ જાય. ઝાડમાંય શુદ્ધાત્મા ના દેખાય,
સામેથી આવે શુદ્ધાત્મા ના દેખાય, એમાં ને એમાં વિચારોમાં પહોંચી જાય, પછી અંદર જાય, જમી લે, પાછો આવે, ખોવાયેલો. ક્યાંય શુદ્ધાત્મા જોવાની પણ એને યાદ આવે નહીં. ફાઇલ નંબર 1 ને તો કે ફાઇલ નંબર 1 ખોવાઈ ક્યાં ગયું? તો કે જે જાણનારો હોય ને, જોનારો, એ ફાઇલ નંબર 1 ને કે જો અહીંયા તે ભૂલ કરી, જો અહીંયા તે શુદ્ધાત્મા જોવાનો ચૂકી ગયો, જો અહીંયા તું વિચારમાં ને વિચારમાં ગયો તો એનો સમભાવે નિકાલ કરવાનો રહી ગયો, જો તું વાતો કરતા કરતા સમભાવે નિકાલ દ્રષ્ટિ વાપરવાની ચૂકી ગયો. ચેતવે કે નહીં? પ્રજ્ઞા શક્તિ ચેતવે. પ્રજ્ઞા શક્તિ શુદ્ધાત્માના પક્ષમાં ક્રિયા કરે છે. કારણ કે આપણે સંપૂર્ણ શુદ્ધાત્મા નથી થયા, ઇન્ટ્રીમ વચગાળાની સરકાર કે ને એના જેવી વચગાળાની સરકાર. તો કે પ્રજ્ઞા શક્તિ શું કે? તો કે અહીંયાથી તું ગયો, તું જ્યારે રોટલી જમતો હતો તો જુદો રહ્યો તો કે પછી રોટલીમાં ભૂલ કાઢતો હતો? શાક લીધું તો શાક તને ભાવ્યું, તો શાક ભાવ્યું ત્યારે તે કહ્યું બહુ સરસ નિમેશ, તને ભાવ્યું ને, ચાલ તું એનો સંભાવે નિકાલ કર, એ શાકનો સંભાવે નિકાલ કર. દાળ તને ઓછી ભાવી પણ ભાત લીધો તો દાળમાં ભાત ગયું ને, તો દાળનો સંભાવે નિકાલ કર્યો. ચાલ બધું જવા દે, પણ બધામાં શુદ્ધાત્માના દર્શન કર્યા તે? ફાઇલ નંબર 1 ને કીધું. કારણ કે ફાઇલ નંબર 1 પણ 1 ઉપર ફાઇલ નંબર 1 તરીકે ફોકસ કરવું. કારણ કે આ જ ફાઇલ છે ને મુખ્ય, અને આને સમભાવે નિકાલ કરવાનો છે ને. વ્યવસ્થિત શક્તિ નિકાલ કરાવે છે, પણ સમભાવે નિકાલ એ પુરુષાર્થ છે. એટલે આપણને જોજો, અહીંયા બેઠા છો અને તમે સેટ લેટ આવો ને તો બીજા આવીને બેસી જાય, એટલે તમે એને જુઓ, એ તમને જુએ. હવે તમને ખબર નથી કે એની જગ્યા પર હું બેઠી છું નહીં, બેઠો છું, અને પેલાને એમ લાગે મારી જગ્યા પર બેઠા છે, આમ જુએ, તો પેલા આમ જુએ. બંનેમાંથી એક શુદ્ધાત્મા ના જુએ. ખુરશી જુએ, ભાઈ જુએ, ભાઈ જુએ, ખુરશી જુએ. હવે જગ્યા બદલાય ને એટલે આ ભાગ શું કરે? ફાઇલ નંબર 1 મજા જ નથી આવતી. કારણ કે ત્યાં ગયા ને એટલે સંભળાતું નથી, આમ છે, ખૂણામાં પડે છે, મજા જ નથી આવતી. કઈ મજા નથી. શું મજા લેવાની છે આ ખુરશી પર બેહીને? આપણે આને પૂછીએ કે જો તો ખરા, ખાલી જગ્યા બદલાઈ એમાં તો આના વેશ જો. ખાલી 1-2 કલાક માટે બેસવાનું કીધું, એમાં તો 8 દાડાનો માલિક થઈ ગયો, 8 દિવસનો. તો ખુરશી ઘરે જ લઈ જાય ને ભાઈ. જ્યારે આવે ત્યારે ખુરશી જોડે આવજે, તારે જ્યાં પાથરવી મુકાય. થાય કે ના થાય? તમે જ્યારે પીરસો ને ત્યારે ફાઇલ નંબર 1 ને જોવાનું. પીરસે ને ત્યારે એ સામે જુએ, સામે જુએ ને એટલે એને સામે જે લેનારો હોય ને એ રીતે અંદર ઇફેક્ટ આવે, અને ઇફેક્ટ આને બોલો આપો ને, થોડું આપો ને. પછી બીજો આવ્યો, કેમ છો, જય સચ્ચિદાનંદ, બોલો શું આપવું? શું આના નાટકો હોય? તમે જોજો, ગમતું ના ગમતું ફાઇલ નંબર 1 ઊભું કરશે, જાણે એના ઘરમાંથી ભાત આપતો હોય ને, એને ચડાવ્યા હોય ચોખા અને લાવ્યો હોય ને આપતો હોય ને, બોલો. એમાંય પાછો કેવો હોય ખબર છે? એને જે હાથે ફાવે ને એ હાથે આપે ને તો વધારે અપાઈ જાય, અને જે હાથે આપવાનું ના ફાવે ને એ હાથે આપે ને તેની મરજી પ્રમાણે અપાય, કારણ કે ઓછું જ પડે. સેમ જમણા હાથે આપતો હોય એને કઈ ડાબા હાથે આપતો ઓછું અપાય, જોજો તરત ફરશે નહીં. પણ એ ફાઇલ નંબર 1 ને અસર શાની છે? તો કે ભલે પીરસે છે પણ સામે જે નિમિત્ત આવ્યું ને એને જોયું ને એટલે કે બોલો ચાલો ચાલો તારી આ તો જાણે પતાવા બેઠા હોય એમ, કોઈ ભાવ નહીં, કઈ નહીં, શુદ્ધાત્મા જોવાના નહીં, અને આ બોલે ને આ અંદર કરે, અને જેવો અંદર એક થયો ને એટલે સીધો હાથ પર વજન આવે. અહીંયા એક થાય,
સામે જોયું કે આ વ્યક્તિ મને ગમતી નથી, એટલે સીધો અહીંયા એક એક થાય શુદ્ધાત્મા મટીને, એટલે સીધી અસર આવે હાથ પર. એ ભાતિયું જેવું ફરે ને, ધપ દઈને થાળીનો અવાજ આવે, ભાત ના પડે. ભાત તો ચોટેલો ને ચોટેલો, જેમ આપણે અંદર ચોટેલા નથી હોતા, આપણે ચોટેલા હોય છે, જોજો માર માર કરે. ચાલ બીજી વાર આવજો. હું ઊભો તો એકવાર, હું તો ઘણી વાર ઊભો રહું અને આની જોવા. તો મહાત્મા કોક વાર મહાત્મામાં હોય ને કોક વાર નવામાં હોય. તો નવામાં ઊભો ને તો થાળી લઈને આવે, તો હું મને તો જે ભેગું થયું એ આપું, ભાત છે દાળ છે જે આપું. પછી કોક વાર ચકટા આવે, સાબુના ટુકડા, તો એ આપું. પેલી બાજુ અમદાવાદ બાજુ ઢેફા કે, મોહનથાળ ને ઢેફા કે, ઢેફા આપું ને તારી નહીં. તો પછી હું આપતો હતો ને, તો એક યાત્રાળુ આવ્યા, એની ડીશમાં 4 ઢેફા 4 ચકટા પડેલા. તે આપો ને, મેં તો આ કે તો બધું જતું રહેશે કે. આખું ને આખું મને છૂટો પાડી દીધો. બીજું કેવી રીતે 5 જતા રહેશે ને બીજા માંગે છે. પછી બાજુમાં પેલા ભાઈ છે ને કંઈક શાક લે, તો મારે પૂરી આપવાની થઈ, તો મેં 2 પૂરી આપી. તો કે મૂકી દો ને, 5 મૂકી દો. 5 પૂરી 8 ચકટા. મેં કીધું ધન્ય છે, 40 રૂપિયા તો આને જ વસૂલ કર્યા યાર. અને મને જે છૂટો પાડ્યો ને, હું મોહનથાળ થી જુદો એવો શુદ્ધાત્મા છું. સાલું એક જાય નહીં, અને એ જઈને પાછો તો હવે જોવાની વાત શું છે. મેં આને શું કીધું કે વ્યવસ્થિત શક્તિ આની પછાડી જ કામ કરે છે કે શું? આખું વ્યવસ્થિત શક્તિ આને 8 ચકટા ખાય, 5-6 પૂરી ખાય. તો મેં તો મારું વ્યવસ્થિત શક્તિ શું કરતું હશે સાહેબ? અડધી પૂરી નથી ખવાતી. સ્ટ્રાઇક પર છે કે શું વ્યવસ્થિત શક્તિ મારામાં? અને આખી વ્યવસ્થિત શક્તિ એનામાં કામ કરતી. અને એ પાછું સરસ કે ભાઈ સરસ. અરે શું સરસ, મારાથી જોવાતું નથી. મજા આવે, આનું જોવાની મજા આવે. આની કોઈ ક્રિયા મને લાગતી વળગતી નથી. આની કોઈ પણ ક્રિયા, પીરસું, ઉભો રહો, કંઈ પણ. આને કયો કર્મનો હિસાબ ચૂકવવાનો આવ્યો છે? ફાઇલ નંબર 1 ને પીરસવાનો હોય, ખાવાનો હોય, વાતો કરવાનો હોય, જય સચ્ચિદાનંદ કરવાનો હોય, બધો ઉદય આનો છે. હિસાબ આખો જય સચ્ચિદાનંદ કરે, જય સચ્ચિદાનંદ કરે, બધું કરે. જે વ્યવહાર આવ્યો હોય એ આનો હિસાબ છે. અને આનો હિસાબ આ પૂરો કરે છે. પણ એ હિસાબ પૂરો કરતી વખતે એને અંદર લઈ આવેલા રાગ દ્વેષ, એટલે કે જ્ઞાન લીધા પછી ગમવું અને અણગમવું, ગમો અને અણગમો, એ ડિસ્ચાર્જ જે ગાંઠ લઈને આવ્યા છે ને, ડિસ્ચાર્જ, લોભની ગાંઠ, મોહની ગાંઠ, જે મારાથી ના થતું હોય ને તમારાથી થાય તોય ના જોવાય, જેમ મારાથી ખવાતું નહોતું. અને પેલો જે આવ્યો થાળી લઈને, થાળીની કિંમત વધી ગઈ. કારણ કે એકવાર કીર્તન ભક્તિથી નાસ્તો કરતા હતા બધા, તો એક ભાઈ આવ્યા, નામ એટલે આપણા વોચમેન, અને એણે જે થાળી ભરીને જે નાસ્તો લીધો છે 11 વાગે, આપણે કીર્તન ભક્તિમાં 11:15, અને જે લીધો છે, બીજા બધાને એમ કે આ પીરસવા જતો હશે. અને પછી જે ટેબલ પર બેઠો અને જે જવા દીધું છે વોચમેને, તો મેં કીધું એ ખાય છે ને હું વોચમેન છું. કારણ કે મારે જોવા જાણવાનું કામ હતું, વોચ કરવી, વોચ. તો મેં કીધું જે જમે, મેં કીધું ધન્ય ધન્ય. મેં કીધું આવું તો ક્યારેય મેં જોયું. પણ પછી મને થયું વાંધો ખાનારા નહોતા. ફાઇલ નંબર 1 ને કયો હિસાબ ચૂકવવાનો આવે છે, અને એ હિસાબ ચૂકવતી વખતે અંદર ડિસ્ચાર્જ કશાય કર્તા સ્વરૂપે ભાસે. કર્તા સ્વરૂપે, ડિસ્ચાર્જ સ્વરૂપે તો જવા દો, નિકાલી સ્વરૂપે જવા દો, ખાલી થાય છે.
આ ત્રણમાંથી એક શબ્દ યાદ ના આવે કે ભરેલો માલ ખાલી થાય છે, નિકાલ થાય છે અથવા ડિસ્ચાર્જ થાય છે. એ ડિસ્ચાર્જ કશાયો કર્તા સ્વરૂપે જાણે અંદર ડિસિઝન પોતે લેતા હોય ને એવો ભાસ કરાવે. અને આપણને શું લાગે એ હું પોતે જ. એટલે કહ્યું શું કે ફાઇલ નંબર 1 અંદરની ક્રિયા પ્રમાણે બહાર એવો વ્યવહાર બતાવે. અંદર ક્રિયા કરે. અહીંયા બેસું કે અહીંયા બેસું, આમ બેસું કે તેમ બેસું, ટેકો લઉં કે ટેકા વગર લઉં, અથવા ટેકાથી થોડો દૂર રહું એટલે અડધો પોણો કલાક પછી ટેકા પર જવાય તો વાંધો નહીં. અને એવી રીતે ટેકાથી દૂર રહું કે પાછળ આવીને બીજો બેસી ના જાય. આવે કે નહીં? મને થયું કે આજે મારે ટેકો નથી લેવું, આગળ બેસું. પણ પછી અંદરવાળો શું કે કદાચ તને જો પછી દુખે તો ટેકાથી થોડોક આગળ રહે એટલે પાછળ કોઈ બેસી ના શકે અને ધીરે રહીને પાછળ જતો રહે. કેવું કરે આ? બેઠો બેઠો આ શું કરે? કેટલું બધી ગોઠવણી કરે શરીરની. એટલે કે માનસિક અનુકૂળતાના માટે કેટલી બધી ગોઠવણી કરે. અને બરોબર ગોઠવણી કરે અને એ પોતે જ પાછો બેસે, પોતે જ અંદર ભોગવે, પોતે જ અંદર ક્રિયા કરે અને બહાર વાળાને એવી રીતે બતાવે કે હું સત્સંગમાં બેઠો છું. જોજો, કારણ કે આપણી જે કોઈ પણ ક્રિયા છે ને બહારથી એ કશાયોના આધારે છે. એટલે ભૂલ ભરેલી છે. એટલે ડિસ્ચાર્જમાં કશાયોના આધારે ક્રિયા થાય. એટલે કેવી નીકળે તો કે ફાઇલ નંબર 1 શું કરે? 2:30 વાગે જાઓ કે 2:35 2:40 જાઓ, 2:40 જાઓ કે 3 વાગે જાઓ. અને આવે એટલે પાછળ એની મેળે બેસી જાય ને તો કે કેમ 2:35 ને 2:30 કેમ નહીં? 2:30 તારે કેમ નથી જવું ને 2:40 જવું છે? કારણ કે એની અંદરની ગાંઠ 2:30 પહોંચી જાય તો અંદરની ગાંઠને પોષણ મળતું નથી. અને 10-15 મિનિટ જો બહાર રહે તો અંદરની ગાંઠને પોષણ મળી જાય. જોવાનું, કરવાનું, કંઈક એમને એમ ટાઈમ કાઢવાનો, ધીરે ધીરે ચાલે, એકદમ ધીરે ધીરે ના થાય. જોજો તમે આને કે ચાલો આમ છે, આમથી જાઓ. તો કે આ બધું કશાયોમાં અકર્તા થયો, કશાય વ્યવહારમાં અકર્તા થયો તો વ્યવસ્થિત શક્તિ કરતા સમજાય. કશાયોમાં અકર્તા થાય તો વ્યવસ્થિત શક્તિ કરતા સમજાય. તો નિશ્ચયમાં પણ સ્વભાવનો કરતા થાય. જય સત આનંદ. વાંચવાનું કીધેલું ને, જ બોલીએ ને એટલે અમુકના છોકરાનું નામ છે એટલે એને છોકરો દેખાય એટલે આપણે કેવું પડે જ ય સ ત ચી ત આનંદ. દેખાયું, વંચાયું કે કેમ? તેનો આનંદ કેમ આવે? તો કે એ વાંચતી વખતે એ ચિત્ત અને મનથી જુદો પડી એટલે કેવો આનંદ આવે. ને તો આખો દિવસ એની જોડે જોઈએ. જય સચ્ચિદાનંદ.